ગઈ તારીખ 27/4/2022ના રોજ મોરાબાગળ મચ્છી માર્કેટમાં સલીમ ખલીલનું મર્ડર થયેલ છે. એની સાથેના બેઠેલા સાહેબે પણ હોસ્પિટલમાં દાખલ છે. એમની ફરિયાદના આધારે ગઈ રાત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગુનામાં ફરિયાદીએ 3 શકમંદના નામ જાહેર કર્યા છે. અજય, રફીક અને રવિના નામ આવેલા છે. તેમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મર્ડરનું પ્રાથમિક રીતે કારણ જોતા આર્થિક કારણો હોય તેવું જણાય છે, પરંતુ તપાસ ચાલુ હોય ચોક્કસ નક્કર વાત અત્રેના સ્ટેજે થઈ શકે તેમ નથી અને આગળની તપાસ ચાલુ છે. પુરાવા મળેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મૃતક જે છે તે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો, કઈ તપાસમાં આવ્યું? મૃતક બેઝિકલી શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને ત્યાં શાકભાજીની લારીઓના મુદ્દે અને કેટલીક ફાઇનાન્સની એક્ટિવિટીઝ હતી એવું પણ અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળેલ છે, જેના આધારે આગળની તપાસ ચાલુ છે અને આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે.